નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 19 જૂન અને વાર થયો છે ગુરુવાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર ધોધમાર મુશળધાર વરસાદ વરસી ચૂક્યો છે અને આગામી 3 કલાકમાં ગુજરાતમાં જાહેર થઈ ગયું છે રેડ એલર્ટ। જેમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભાવનગર લાગુના વિસ્તારની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે હવામાન વિભાગની નવી અને નકોર આગાહી સામે આવી રહી છે। આગામી મિત્રો કલાકોમાં ગુજરાતમાં 10 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે। ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને ગુજરાતમાં વરસી રહ્યા છે અને મિત્રો આગામી 2 દિવસ બાદ ગુજરાતમાં ફરી એકવાર જામશે વરસાદી માહોલ। અત્યારે મિત્રો નવી વરસાદી સિસ્ટમ છે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર બનતી જોવા મળી રહી છે। એમના ભાગરૂપે ગુજરાતમાં 21 તારીખ બાદ ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, વાવાઝોડું પણ આવશે એવી અત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતમાં ફરી કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી શકે છે અને મિત્રો ખાસ કરીને ધોળા દિવસે અંધારપટ છવાશે। સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નકોર આગાહી સામે આવી રહી છે। આગામી મિત્રો 3 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં કરંટ જોવા મળશે। હાલ મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાવાને લઈને પણ હવામાન વિભાગની નવી અને નકોર આગાહી સામે આવી રહેલી છે। મિત્રો ખાસ કરીને જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો ઘરની બહાર નીકળતા ખાસ મિત્રો આજના આ વિડીયોને છે તમે જોઈ લેજો। હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે અત્યારે અમદાવાદ લાગુના વિસ્તારો સુધી એક વરસાદી સિસ્ટમ છે પહોંચી ગઈ છે। અમદાવાદ છે, વડોદરા છે, ભાવનગર છે, સુરત લાગુના વિસ્તાર એટલે કે દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અત્યારે શરૂ છે, મુશળધાર અત્યારે વરસાદ પડી રહ્યો છે। આમ તો મિત્રો ગુજરાતના અત્યારે 12 એવા જિલ્લાઓ છે કે જે અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। એટલે કે મિત્રો ખાસ કરીને આગામી કલાકોમાં ગુજરાતમાં 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગની અત્યારે નક્કોર આગાહી સામે આવી રહી છે। મિત્રો છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં હાલ તો મિત્રો વાવણી લાયક વરસાદ વરસી ચૂક્યો છે અને મિત્રો ગુજરાતના 100% સુધીના વિસ્તારોમાં છે અત્યારે ધોધમાર વરસાદ પણ પડી ચૂક્યો છે। પરંતુ મિત્રો 20 તારીખ 21 તારીખના આ 2 દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદની નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે। મિત્રો ખાસ કરીને આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં તો ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, પરંતુ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડાનો ખતરો પણ ગુજરાતમાં ટોળાઈ શકે છે। હાલ મિત્રો એમને લઈને ખાસ કરીને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હું તમને બતાડું કે અત્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે, ઘોર અંધકાર ફેલાઈ ગયું છે અને મિત્રો ખાસ કરીને જે હવે દક્ષિણ ગુજરાતના ભાગો હવે પાણીમાં ડૂબતા હોય, નદી નાળાઓ છલકાતા હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો આપણે ખાસ કરીને આપણે વાત કરીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી જે રજૂ કરવામાં આવેલા સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવી કે ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ છે અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। હાલ મિત્રો તમે નકશો જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ થયો છે, જેમાં ખાસ કરીને કચ્છ લાગુનો વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તાર, સાથે મિત્રો કહી શકે કે અત્યારે અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ ખાસ કરીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું નહીં પરંતુ યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દીધું છે। મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં જેમાં તમે જોઈ શકો છો 7 જિલ્લાની અંદર સુરત, તાપી, વાપી લાગુના વિસ્તાર છે, નવસારી લાગુના વિસ્તારમાં પણ આગામી કલાકોમાં ભારે પવનો ફૂંકાવાને લઈને આંધી તુફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને નવી અને નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર લાગુના વિસ્તારમાં, વેરાવળ લાગુના વિસ્તારની અંદર મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કર્યો છે, જેમાં કચ્છ છે, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આમ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદ ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યા છે। તો મિત્રો અમુક ભાગોમાં અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને
લઈને મુશળધાર વરસાદ વરસવાને લઈને મેઘરાજા કોપાયમાન થયા હોય અને વીજળીના કડાકા ભડાકા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। જે રીતે મિત્રો ગઈકાલે હાલ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં જે ઓરેન્જ એલર્ટ હતું, પરંતુ આજે તમે જોઈ શકો છો માત્ર આજે ખાસ કરીને મિત્રો હળવાથી મધ્યમ વરસાદની જ હવામાન વિભાગની આગાહી રહેલી છે। મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં મિત્રો ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। અને મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 24 તારીખનો તમે નકશો જોઈ શકો છો। 24 તારીખ સુધીના અત્યારે નકશા છે રજૂ થયા છે। 24 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તારમાં પણ ભારે પવનો ફૂંકાવાને લઈને વીજળીના કડાકા ભડાકા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડશે। હવે મિત્રો ખાસ કરીને આપણે બંગાળની ખાડીમાં બની રહેલી જે બે વરસાદી સિસ્ટમ છે એ વરસાદી સિસ્ટમ શું ગુજરાત તરફ આગળ વધશે તો શું આવતા મહિને એટલે કે જુલાઈ મહિનામાં ગુજરાતમાં ફરી મેઘ તાંડવ શરૂ થવાને લઈને શું નવી નક્કોર આગાહી સામે આવી છે એમના વિશે સવિસ્તર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી અત્યારે બે વરસાદી સિસ્ટમ છે ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચી રહી છે। જો મિત્રો આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાત રાજ્ય સુધી જો પહોંચી જશે તો ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થશે। જળબંબાકાર વરસાદ વરસવાને લઈને પણ નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ છે સૌપ્રથમ બંગાળની ખાડીમાં લો પ્રેશરના એરિયા સુધી મજબૂત થઈ જેમ દિવસો પસાર થતા ગયા તેમ આ વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી આવી પહોંચી છે। મિત્રો આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ છે જેમ ખાસ મિત્રો આ જૂન મહિનો છે એ અંતિમ સપ્તાહમાં છે ત્યારે ખાસ મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળવાના છે। જેમાં મિત્રો ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદ પડવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની પણ નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે। મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો 2-3 દિવસના વિરામ બાદ મધ્ય ભારતના ભાગોમાં પહોંચેલી વરસાદી સિસ્ટમ છે ખાસ કરીને મિત્રો મજબૂત પરિસ્થિતિમાં નિર્માણ પામશે। અને મિત્રો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડવાને લઈને નવી અને નક્કોર આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને રેન અને ઠંડર વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતમાં અત્યારે ધીમી ધારે તો વરસાદ પડી રહ્યો છે। આ સાથે મિત્રો ગુજરાતના અત્યારે ખાસ કરીને જે દક્ષિણી ગુજરાતના ભાગોમાં સુરત લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આહવા લાગુના વિસ્તારમાં પણ 10 ઇંચ સુધીના વરસાદ વરસી ચૂક્યા છે। ખાસ મિત્રો ભરૂચ લાગુના વિસ્તાર છે ત્યાં પણ ધીમી ધારે તો હળવા મધ્યમ વરસાદ વરસી રહ્યા છે। રાજપીપળા છે, આમોદ છે, વડોદરા છે આ સાથે મિત્રો છેલ્લા 2-3 દિવસથી વરસાદ વરસી રહેલા સાર્વત્રિક વરસાદના ભાગરૂપે ગુજરાતમાં વાવણી લાયક પણ વરસાદ સારો પડ્યો, પરંતુ અમુક પરિસ્થિતિને જોતા એવું પણ કહી શકાય કે જે ધોધમાર વરસાદ પડ્યો તો નદી નાળાઓ છલકાણા છે, અમુક ખાસ મિત્રો જે વૃક્ષો ધરાશાય થયા છે, સાથે મકાનો પણ ધરાશાય થયા છે। મિત્રો અમુક લોકો છે પાણીમાં તણાના હોય તેવા પણ અત્યારે ખાસ કરીને સમાચાર મળી રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। પરંતુ મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં જે રીતે વરસાદી સિસ્ટમ આકાર પામશે એમને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની પણ નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે। જે રીતે મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠે એટલે કે અરબ સાગરમાં બનતી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતને સીધી અસર કરતી હોય છે, જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં જે બનતી વરસાદી સિસ્ટમ છે જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે મિત્રો આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન છે આ ઘેરાવો છે પણ હવે મિત્રો મધ્ય ભારતના વિસ્તારો સુધી ઘેરાતો જોવા મળી રહ્યો છે। આમ તો મિત્રો હવે પછીની કલાકોમાં સમગ્ર ગુજરાત સાથે સમગ્ર ભારતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને આને જોતા એવું કહી શકાય કે મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં પણ મેઘ તાંડવ શરૂ થશે। જે રીતે મિત્રો ખાસ કરીને છેલ્લા 2-3 દિવસ આમ તો મિત્રો 3 દી પહેલા જે ખાસ કરીને ભાવનગર લાગુના વિસ્તાર છે, જેસર લાગુના વિસ્તાર છે, પાલિતાના લાગુના વિસ્તારમાં મિત્રો જે 14 ઇંચ સુધીના વરસાદ વરસ્યા હતા, એવી જ રીતે જો મિત્રો બંગાળની ખાડીમાંથી જે વરસાદી સિસ્ટમ આવશે ને ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તારમાં જો આ વરસાદી સિસ્ટમ ત્રાટકશે તો કચ્છના મિત્રો ખાસ કરીને ખાવડ છે, નડિયાદ છે, ગાંધીધામ છે, રાપર લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડશે। મેઘ તાંડવ થવાને લઈને પણ હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે। હાલ તો મિત્રો ખાસ કરીને જે 21 તારીખના સમયગાળા બાદ 21 થી લઈને 25 જૂનના સમયગાળા દરમિયાન એક સાથે બે વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી આવવાની છે એમને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી છે। મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને જોધપુર લાગુના વિસ્તારમાં એક વરસાદી સિસ્ટમ છે 21 તારીખના રોજ પહોંચશે। બીજી મિત્રો ખાસ કરીને ભોપાલ લાગુના વિસ્તાર છે, મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, ઇન્દોર લાગુના વિસ્તારમાં પણ વીજળીના કડાકા ભડાકા
થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતને ખાસ કે મિત્રો ત્રાટકવા માટે આગળ વધશે, પરંતુ મિત્રો અત્યારે ખાસ કરીને તમે વાદળછાયું વાતાવરણ જોઈ શકો છો. ખાસ કે મિત્રો અત્યારે અમદાવાદ છે, આ સાથે મિત્રો ઉદયપુર લાગુના વિસ્તાર છે, ત્યાં પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને અત્યારે અમદાવાદમાં મિત્રો ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદની સાથે ગાંધીનગરમાં, આ સાથે મહેસાણા છે, પાલનપુર છે, દાહોદ છે, વડોદરા લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે એ અત્યારે વરસી ચૂક્યો છે મિત્રો. ત્યાં અત્યારે 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ છે હવે ગણતરીના કલાકોમાં પડશે. અને દક્ષિણી ગુજરાત સુધી એક વરસાદી સિસ્ટમ કાળા ડિબાંગ વાદળોની સિસ્ટમ છે હવે ધીમે ધીમે આગળ વધશે. તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ત્યાં પણ આગાહીના ભાગરૂપી ધોધમાર વરસાદ પડશે.